હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી। તો ગાઈસ સવારના 7 વાગી ગયા છે મેંદેડામાં રિસોર્ટમાં। તો આપણે સવારમાં આપણે જો બ્રશ કરી લઈને ઉઠી ગયા છીએ। આપણે 7 વાગ્યા છે તો આપણે બ્રશ કરી લઈએ, મોઢું ધોઈ નાખ્યું એ તમને એનો પૂરો વિડીયો બતાવું। તો ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હું તમને હવે બતાવું હવે વોશરૂમની બધી। ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે બ્રશ કરવાનું, કેમ કે ફ્રેશ થઈ જાવી નાહી ધોઈને અને બ્રશ કરી લઈએ। આપણે તો બ્રશ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ફટાફટ, કેમ કે પાછળ 2 જણા છે એટલે 2 જણાનો વારો આવવા દેવાનો છે, કેમ કે આપણે થોડીક ઉતાવળ છે બરાબર। એટલે સવારના 7:30 વાગી ગયા છે, કેમ કે હજી 2 જણાને ફ્રેશ થવાનું બાકી છે, કેમ કે હજી ઉઠ્યા જ નથી સવારના, કેમ કે રાતનું મોડું થઈ ગયું હતું ને, ઓછામાં ઓછું રાતનો 1-2 વાગી ગયા હતા। હવે આપણે નાવાનું પાણી ભરી લઈએ, કેમ કે હવે બ્રશ થઈ ગયું હવે નાવાનું પાણી ભરી લઈએ આપણે નાહીને, કેમ કે ફ્રેશ થઈ જાવી। પછી આપણે જવાનું સોમનાથ બરાબર, અને દર્શન કરવા જવાનું। એક બિચારું આખી રાતનું પતંગ બી સલવાઈ ગયું છે પાણીના કુંડામાં બરાબર, હાથ ધોવાનો કુંડો અને સલવાઈ ગયું જાય રહ્યું, અને એવડું પતંગ ન આવે, બિચારું આખી રાતનું સલવાઈ ગયું, કેમ કે બારી ખુલી એટલે કદાચ બારીથી બહાર આવી ગયું છે અંદર, તો બિચારાને બહાર કાઢી લઈ। મેં તો પાણી ચાલુ કરી દીધું, મેં કીધું કાંક હશે એમ કીધું, તો વહેલું ત્યારે ખબર પડી કે જીવડું છે ટૂંકમાં પતંગ ગયું એમ, બિચારાને બહાર કાઢી લઈએ, નકર બિચારો ખોટું મરી જાય અને આપણે જવાનું સોમનું દર્શન કરવા બરાબર। ખોટો પાપ લઈને ન જવાય, આપણે બચાવી લઈએ નહીં, એને હું કાઢવું બહાર, કેમ કે મને કાંઈ ખબર હતી નહીં, મેં તો પાણી ચાલુ કરી દીધું કુંડામાં, તો મને વહેલું ત્યારે ખબર પડી કે આ પતંગ ગયું છે બિચાર નાને એવડું, અને આવતું નથી ગેરડેમ, કેમ ચોંટી ગયું ને ખબર પડતી નથી કાંઈ, કેમ કે એની પાઇપ હોવાની ઓલા કુંડામાં ચોંટી જાય છે। તો ગાઈસ આપણે છેલ્લા શ્વાસ લગીને કાઢી લીધું છે ને, બહાર તો મેકી દઉં ને કારણે રૂમ પાસે જ મેકી દીધું મેં એને, એની રીતે આવેલું જાય બરાબર, મોઢું ધોઈ નાખ્યું અને આપણે ફ્રેશ થવાનું હોય નાહી ધોઈને। તો ગાઈસ આપણે નાહીને ફ્રેશ થઈ ગયા છીએ, આપણે થોડાક ભીના છે એટલે કોરા કરી નાખી ભીત મારીને, અને આપણે ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને। ચાલો પછી કમ્પ્લીટ થઈને તમને બહારનો વ્યૂ બતાવું, બહારનો વ્યૂ કેવો હોય ઉપર અગાસીમાં તમે દેખાડું વ્યૂ, કેમ કે હજુ હું વાળ પેલા કોરા કરી લઉં, નહીં હોને એટલે પેલા વાળ કોરા કરી લઉં। તો ગાઈસ આપણે હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ, આપણે પૂરેપૂરું લુકમાં આપણે ઊભા છીએ, કેમ કે આપણે પહેલાં જોઈ લીધું હરીસામાં। તો હાલો તમને અગાસીનો ઉપર સીન દેખાડું, કેવો વ્યૂ છે ઉપર અગાસીમાંથી। જો આ વરસાદ અંધારી ગયો, સવારમાં 8 વાગી ગયા છે, થોડોક વરસાદનો માહોલ છે અહીંયા, અને વ્યૂ જોઈ લો તમે અગાસી ઉપરથી, મસ્ત મજાનો વ્યૂ છે સવારનો બરાબર। હજી તો એ 2 લોકો આવ્યા નથી, કેમ કે એ નાહી ધોઈને ફ્રેશ થાય ને પછી આવશે અહીંયા, પછી આપણે ફોટા પાડશું અહીંયા ઉપર, અને હું તમને બતાવું મારો સામેનો આપણો રહેવાનો રૂમ છે, જો આ સાઈડ તમે દેખાડું, જો આ આપણો રહેવાનો રૂમ છે, આ જગ્યાએ રૂમમાં રહ્યો, જો સામે દેખાની મેંદેડા મેઇન રોડ છે, ત્યાં આપણું આવેલું વોટર પાર્ક અને રિસોર્ટ છે અહીંયા રહેવા માટેનું, અને તમે પણ આવો ફેમિલી સાથે, ફૂલ મજા આવશે અહીંયા વોટર પાર્કમાં। તો હાલો હું તમને મારા અગાસી ઉપરથી ફોટા દેખાડું કેવા પડ્યા છે। તો ગાઈસ જો આપણે આ ફોટા છે, આપણે ફોટા ઘણા બધા પાડી લીધા અહીંયા કણે બરાબર। તો આપણે હવે સોમનાથ બાજુ નીકળી હવે, કેમ કે આપણે દર્શન કરવા જવાના એટલે સોમનાથ નીકળી જવી બરાબર। આ મેંદેલા પોસ્ટ આવી ગઈ તો આપણે અહીંથી નીકળી ગયા છીએ સોમનાથ તરફ બાજુ બરાબર। આપણે અહીંયા જઈને દર્શન કરવાના મહાદેવના, સોમનાથ મહાદેવના। તો આપણે જો ભેગા રહીજો, અને નવા હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો, અને મજા આવે તો કોમેન્ટ કરી દેજો બરાબર। તો હાલો હવે આપણે નીકળી ગયા સોમનાથ બાજુ। ગાઈસ આપણે વિડીયો ઉતાર્યા નથી ઉતાવળમાં બરાબર, નાસ્તો કરવા ગયા હતા, એમનો વિડીયો ઉતાર્યો જ નથી અમે બધા સાથે, કેમ કે થોડીક ઉતાવળ હતી, અને આપણે આવી રીતના રખડવા નીકળ્યા હોય એટલે થોડી ઘણી ઉતાવળ તો હોય જ, એવું ન હોય, નિરાશ તો હોય જ નહીં, ઉતાવળ જ હોય કોઈ બી વસ્તુમાં બરાબર। એટલે આપણા કાઠિયાવાડીનો એ નિયમ છે કે ગમે એને બહાર રખડવા નીકળ્યા હોય તો ઉતાવળ તો હોય જ, નિરાશ ન હોય બરાબર। એટલે આપણે હવે સોમનાથ બાજુ નીકળ્યા, અને જો આ બાજુ વરસાદ ચાલુ જ છે, ધીમો આવ્યા જ રાખીએ વરસાદ, તમને હું બતાવું હમણાં, જો આ બધું ખબૂચિયા ભરાઈ ગયા પાણીના, અને આ બાજુ વરસાદે સારો થયો હોય જોઈ લ્યો તમે, અને જો આવ્યા જ રાખે વરસાદ, કાચમાં તમને દેખાતો હોય છે, છાંટા આવ્યા રાખે ધીમા સામેના કાચમાં તમે જુઓ, એમાં વરસાદના છાંટા આવ્યા રાખે ધીમા વરસાદ ચાલુ જ છે, ને આ બાજુ વરસાદ સારો હોય, કેમ કે લીલોતરીની હિસાબે વરસાદ સારો થાય। તો ગાઈસ આપણે ફાઇનલી જો આપણે સોમનાથના હાઈવે બાજુ ચડી ગયા, એટલે આપણે સોમનાથ તો હવે આવવું જ જોઈએ,
કેમ કે હવે આપણે સોમનાથની ધરતીમાંથી જવું, અહીંયા આપણે મહાદેવના દર્શન કરશું. તમે પણ દર્શન કરી લેજો બહારથી, કેમ કે અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. તમે પણ બહારથી દર્શન કરી લેજો. હું તમને બતાવીશ કે એનો વ્યૂ કેવો હોય, સોમનાથનો કેવો નજારો હોય તમે ખાલી જુઓ. કેમ કે મારે તો બજારમાંથી હજી રમકડા લેવાના છોકરાઠું, તો આપણે છોકરા રમકડા લઈ લેવું બજારમાં અને આપણે દર્શન કરી આવી સોમનાથ મહાદેવના. તમે પણ દર્શન કરી લેજો. ભાઈ તમને એમ ન થાય કે મારે દર્શન કર્યા વગર રહી ગયું. કેમ કે અત્યારનો વ્યૂ તમને દેખાડું સોમનાથનો કેવો કે કેવો નથી. જો પોગું ને તો તમને મને બતાવી જ દઉં કે સોમનાથનો વ્યૂ કેવો હોય. હવે કાંઈ ગાઈસ આપણે આઘું છે નહીં કાંઈ, જો હવે આવવું જ જોઈએ સોમનાથ. જ્યાંથી આપણે સોમનાથ વરી ગયા પુલ હેઠળ થઈને, જો આ સીધા જઈશું એટલે આપણે સોમનાથ મંદિર આવી જાય. સોમનાથ મંદિર બાજુ આપણે જાવી, સોમનાથ તો આવી ગયું છે, સોમનાથ મંદિર બાજુ જાવી, સીધા જાવ એટલે સોમનાથ આવે અને વરી જાવ એટલે રાજકોટ. બરાબર, એટલે આપણે વળતા આવશું એટલે આપણે વરી જ જવું રાજકોટ બાજુ. પહેલાં આપણે દર્શન કરી આવી મહાદેવના. કેમ કે આપણે અત્યારે રાજકોટ જવાનું નથી, આપણે રાજકોટ નથી વરવું, આપણે દર્શન કરવા જવાનું હોય મહાદેવના. સોમનાથની ધરતીમાંથી તો આપણે આવી જ ગયા ફાઇનલી. જોઈ લો આપણે અહીંયાનો વ્યૂ જુઓ ખાલી. કેમ કે સોમનાથનો વ્યૂ તમને નજારો દેખાડું, અત્યારનો નજારો છે, જોઈ લો ખાલી. જો ખજૂરના ઝાડવા આવ્યા બધા, તો આપણે મેઇન ગેટથી આપણે અંદર ગયા જ આવીએ. કેમ કે ગાઈસ આપણે રાજકોટથી ધક્કો ખાધો હોય, રાજકોટ થોડી જવાનું હોય. આપણે રાજકોટથી ધક્કો ખાધો હોય સોમનાથ લગી, અને આપણે દર્શન કર્યા વગર થોડી વ્યૂ જાય મહાદેવના. ધરતીનો માલિક થઈને આપણે મેકીને થોડી દર્શન કરીને વ્યૂ જવાનું હોય. અને 12 જ્યોતિર્લિંગમાં પહેલી જ્યોતિર્લિંગ સોમનાથની આપણે આવે. તમને ગાઈસ ખબર જ હશે, 12 જ્યોતિર્લિંગની પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ આવે. એટલે તમે પણ દર્શન કરી લેજો. જો આપણે સોમનાથનો વ્યૂ જુઓ ખાલી, જોઈ લો ખાલી સોમનાથનો વ્યૂ. અત્યારનો વ્યૂ છે ખાલી, કાંઈ ઘટો તો કહેજો. અત્યારનો વ્યૂ જુઓ ખાલી. અને ઘણો માણસો દેખાય મને. કેમ કે અત્યારમાં સવારમાં દર્શન કરવા ઘણા માણસો આવ્યા. કેમ કે અત્યારે બુધવાર એટલે ઘણા લોકોને રજા હોય બુધવારની, એટલે ઘણા માણસો આવેલા. જુઓ ખાલી, માણસો ઘણું આવ્યું હોય દર્શન કરવા સોમનાથના. તમે પબ્લિક જુઓ. અને જો આપણે અહીંયા સામે બજાર ભરાઈએ અને સામે દેખાય આપણે પૂતળું ટેચું જેનું હોય, અરે આપણે ઓલા શું નામ, અમરસિંહ ગોહિલનું ટેચું હોય. કેમ કે એ સોમનાથને બચાવ્યું હતું આપણું અમરસિંહ ગોહિલે. કેમ કે ઘણી લડાઈ કરી હતી આપણે, તમને ખબર છે કોની સાથે લડાઈ કરી હતી. જુઓ માર્કેટનો નજારો જુઓ ખાલી, કેવો મસ્ત નજારો હોય માર્કેટનો. અને આપણા છોકરા રમકડા મળી જાય, નહીં મળે એવું નથી. સોમનાથનો વ્યૂ અલગ ટાઈપનો હોય ભાઈ, કાંઈ ઘટે નહીં. અને જો આપણે હવે ગાડી છે ને પાર્કિંગ કરી દેવી, પછી આપણે હાલીને ત્યાંથી આવશું. કેમ કે આપણે ગાડી પાર્કિંગ કરી દેવી પહેલાં, બરાબર. અને સોમનાથમાં ઘણો માણસો આવેલું હોય દર્શન કરવા. તો ગાડીઓ કેટલી ગાડી પડી, જો બધા દર્શન કરવા દેવા. કેમ કે આજ બુધવાર છે ને એટલે ઘણા લોકો બધા રજા હોય એટલે દર્શન કરવા આવ્યો હોય. તમે પણ આવો તો જો સામે ટ્રેન પડી, એ ટ્રેનમાં તમે સફારી કરી શકશો. જો અમે ટ્રેન પડી, કેમ કે સાહેબ આખું તમને સોમનાથ રખડાવી દઈએ, બરાબર. એ ટ્રેન તો એ ટ્રેનમાં તમારે સફારી કરવી તો કરી લેજો. કેમ કે આપણે તો કોઈ દી કરી નથી સફારીમાં, તમે કરી લેજો. તો આપણે હાલો પાર્કિંગ ગાડી કરી દેવી. કેમ કે વારા ફરતી એવા પાર્કિંગ કરે તો સારી વાત છે. ફટાફટ પાર્કિંગ કરતા હતી મારી જવાને ફટાફટ હેઠે ઉતરીને દર્શન કરવા જાવ. તો ગાઈસ આપણે તો ફાઇનલી જો ગાડી પાર્કિંગ કરી દીધી અને આપણે ફાઇનલી જો ધરતીમાંથી સોમનાથની ધરતીમાંથી તો આપણે આવી જ ગયા. કેમ કે જો આપણે હાલીને જાવી, તમને બજારે દેખાડી દઉં. જો બજારનો નજારો જુઓ ખાલી. રમકડા એ ઘણું બધું વસ્તુ મળે અહીંયા. નાની નાની મૂર્તિઓ મળે શિવલિંગની, સોમનાથ મંદિરે મળે નાના. તમે જુઓ ખાલી બધું ફૂલ મસ્ત નજારો હોય. અને આપણે સોમનાથની ધરતીમાંથી આવી જ ગયા ફાઇનલી ભાઈબંધ મિત્ર સાથે, બરાબર. આપણે જો આગળ વધી ગયા અને આપણે આવી દર્શન કરવા. અને સામે બેઠો અહીં આપણે અમરસિંહ ગોહિલનું ટેચું હોય સામે રહ્યું નહીં, જોઈ લીધું. અને આપણે જો મંદિર તરફ હેલા જ આવી. કેમ કે આપણને જો દર્શન કરવાના એટલે આપણને મોબાઈલ પેલા જમા કરાવવો પડશે આપણને બધાનું. હમણાં ફોન જમા કરાવવો પડશે. અને ઇલેક્ટ્રિક વસ્તુ કાંઈ નહીં લઈ જવા દે. વોચ, મોબાઈલ, કોઈ બી વસ્તુ ઇલેક્ટ્રિક હશે અને આપણે બ્લૂટૂથ હેન્ડ ફ્રી કાંઈ નહીં લઈ જવા દે. બધું આપણે જમા કરવું પડશે અહીંયા આગળ. તો આપણે હાલો આપણે જમા કરાવી દેવી. કેમ કે આપણી પાસે એ તો કાંઈ નથી, પણ આપણી પાસે ફોન છે એટલે ફોન જમા કરાવી દઈએ, બરાબર. એટલે આપણે ફોન બધે જમા કરાવી દેવી અહીંયા આગળ. જો અહીંયા સ્ટેન્ડ છે, સ્ટેન્ડની આપણે ફોન જમા કરાવી દેવી. તો તમે પણ બહારથી દર્શન કરી લેજો. હું તમને અમને બહારથી દેખાડીશ વ્યૂ સોમનાથનો
અને જો અત્યારનો વ્યૂ કેવો સોમનાથનો ખાલી જુઓ ખાલી ગાઈસ, ઘણો માણસો આવેલું અહીંયા દર્શન કરવા નથી. વીઆઈપી છે તો ગાઈસ જો આપણે ફોન જમા કરાવી દેવી તેને. તો ગાઈસ આજનો નજારો બહુ ફૂલ મસ્ત હોય સોમનાથમાં. તો હાલો આપણે પહેલાં દર્શન કરી લેવી. તો ગાઈસ આપણે ફાઇનલી દર્શન કરી લીધા. તમે પણ જો બહારથી દર્શન કરી લેજો. જો સોમનાથ મંદિરના આ મંદિર છે આપણું સોમનાથ મંદિર મહાદેવનું. તમે દર્શન કરી લેજો બહારથી, કેમ કે અમે તો દર્શન કરી લીધા. તો ગાઈસ આપણું રંગીલું સોમનાથનો નજારો જો ખાલી કાંઈ ન ઘટે એવો નજારો હોય. આપણે તો જો ફોટા પાડી લીધા બહારથી, કેમ કે અંદર ફોટા ન પાડવા દેતા. આપણે જો બહારથી ફોટા પાડ્યા મસ્ત. તો ગાઈસ ફૂલ મસ્ત નજારો હોય સોમનાથમાં અત્યારનો. અને આપણે ડાયલોગ મારી દેવી, ઉપર મહાદેવ, નીચે રોહિત સોલંકી, બાકી મારું રંગીલું સોમનાથ. તો ભાઈ આપણે જો ફાઇનલી છોકરાનું રમકડા લઈ લીધા, કેમ કે આપણે એની મન ઈચ્છા પૂરી કરી દીધી. જો રમકડા ખાલી ટ્રેન ને ખટારાને એવું લઈ લીધું હોય. તો હાલો ગાઈસ આપણે વેરાવળ બાજુ નીકળી ગયા. જો આ વેરાવળનો નજારો તો હુડકા ને હુડિયા બધું પડ્યું હોય વેરાવળ બાજુ. આપણે વેરાવળ સાઈડ નીકળી ગઈ. તો ગાઈસ વેરાવળ અને સોમનાથની વચ્ચે એવું મંદિર આવેલું હોય 5 કિલોમીટરના અંતરે, પાલકા તીર્થ મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું હોય. કેમ કે જો ફાટક ટપશું ને એટલે સીધું મંદિર આવશે. કેમ કે એ જગ્યાએ કૃષ્ણ ભગવાન મૃત્યુ પામ્યા હતા. તમને ખબર છે કેવી રીતના મૃત્યુ પામ્યા હતા. હું તો પહેલી વાર અહીંયા આવ્યો આ મંદિરે દર્શન કરવા. આપણે કોઈ દે આવ્યા નથી. હું ઘણી ફેરું સોમનાથે આવેલો દર્શન કરવા, આપણે આ પહેલી વાર આવી. કેમ કે આ મંદિરે કૃષ્ણ ભગવાન મૃત્યુ પામ્યા હતા. કેમ કે ગાંધારીને મહાભારતમાં ગાંધારીને શરાપ આપ્યો હતો, એટલે આ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. અને એ પગમાં બાંડ મારવામાં આવ્યું હતું એટલી મને થોડી ખબર છે. અને જો બહારનો વ્યૂ જોવા પાલકા તીર્થ મંદિરનો, પાલકાનું આ પાલકા ગામ આવેલું હોય અને આ મંદિર આવેલું આ કૃષ્ણ ભગવાનનું. તમે એનો બહારનો વ્યૂ જો, નજારો જો ખાલી. તો તમને પણ હું દર્શન કરાવું પાલકાના. તમે જો દર્શન કરી લેજો, હું પણ દર્શન કરી લઈશ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ગાઈસ. તમે જો પાલકા મંદિર જો ખાલી બહારનો ગેટ ને વ્યૂ બધું નજારો જો. ઘણા માણસો દર્શન કરવા આવ્યા અને મોટી જબરી અહીંયા શિવલિંગે છે. તો ગાઈસ ચાલો તમને પણ દર્શન કરાવું અને હું દર્શન કરી લઉં તમારી બદલે, બરોબર. જો અહીંયા ઘણા બધા માણસો આવે દર્શન કરવા, કેમ કે કૃષ્ણ ભગવાન આપણા જગતનું નાથ છે. અને આ આપણા ભગવાન આપણા જગતના નાથ જ છે બધા. ચાલો આપણે દર્શન કરવા જાવી મંદિરમાં આપણા કૃષ્ણ ભગવાનના. મને થોડી ઘણી રહીશની ખબર છે, બાકી થોડી ઘણી આપણે ઇતિહાસની ખબર નથી. તમને એ વાત કરું, કૃષ્ણ ભગવાનને પગમાં બાણ મારવામાં આવ્યું હતું. એ હવે કોને માર્યું એ તમને હમણાં વાંચીને કહું ને, લખેલું હોય બધું હું તમને કહું હમણાં. તો હાલો આપણે દર્શન કરવા જાવી મંદિરમાં. તમે પણ દર્શન કરી લેજો, પછી એમ ન કહેતા મેં દર્શન કર્યા નથી, બરોબર. તો તમે પણ દર્શન કરી લેજો, બરોબર. હાલો આપણે હું દર્શન કરવા જાઉં છું અંદર. અને ગાઈસ તમે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને પણ દર્શન કરાવી દઉં, બરોબર. એ તો તમે આભાર કહેજો મારો, હું તમને પણ દર્શન કરાવી દઉં કૃષ્ણ ભગવાનના, બરોબર. અને જો હું અહીંયા વાંચી લઉં, કેમ કે બાણ કોઈ માર્યું હતું અહીંયા, જરા નામના શિકારીએ બાણ માર્યું હતું અહીંયા. મેં વાંચી લીધું આ કને. જરા નામના શિકારીએ બાણ માર્યું હતું ડાબા પગમાં. એ તળિયામાં કા લગભગ અંગૂઠામાં બાણ માર્યું હતું જરા નામના શિકારીએ. કેમ કે એનો કાંઈ થોડો ઘણો વાક હતો નહીં. એને એમ થયું કે આ હરણ એ ગમે ત્યાં કહીશે, એટલે એ શિકારી હતો એટલે એ બાણ માર્યું એ, બરોબર. તો તમે જો દર્શન કરી લ્યો આપણા કૃષ્ણ ભગવાનના, આપણા અખંડ બર્માનો માલિકના દર્શન કરી લ્યો બધા. કેમ કે જો આપણે દર્શન કરીએ ઊભા રહીને અહીંયા કાને, જો આપણે દર્શન કરી લીધા હે, અને જો તમે પણ દર્શન કરી લેજો. જો એ પીપરો હોય એ પીપરાને હેઠે આપણે કૃષ્ણ ભગવાનને બિરાજમાન હતા, ત્યાં સૂતા હતા. ત્યાં જરા નામના શિકારીએ બાણ માર્યું હતું ડાબા પગમાં, અને ડાબા પગમાં તળિયું કે અંગૂઠામાં બાણ માર્યું હતું, ત્યાં મૃત્યુ પામ્યા હતા. અને જરા નામના શિકારીએ માર્યું હતું. જો તમે સામે જો આ પીપરો હોય, પીપરા હેઠે સૂતા હતા કૃષ્ણ ભગવાન. અને જો સામે રહ્યો ને એ જરા નામનો શિકારીએ એ પણ માફી માંગી. તો કૃષ્ણ ભગવાન ત્યાં જગ્યાએ મૃત્યુ પામ્યા હતા પાલકા ગામમાં, પાલકા તીર્થ મંદિરમાં. ત્યાં મંદિર છે બિરાજમાં. અને જો આ નાને એવું તળાવડું છે, તળાવ જુઓ તમે ખાલી. તો ગાઈસ ઘણી બધી ઇતિહાસ છે અને ઘણી બધી વાતો છે, કેમ કે વાતો ખૂટશે જ નહીં, બરોબર આપણી. કેમ કે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, એ ભૂલાય નહીં. અને એનો નજારો મસ્ત હોય અને કાંઈ નો ઘટે એવો નજારો હોય કારણે. આપણે નિરાતે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ, બરોબર. તો આપણે હવે રાજકોટ તરફ નીકળી. કેમ કે જો વધારે ટાઈમ મળે તો આપણે દર્શન કરવા જવાના હોય ત્યાં કારણે. કેમ કે વીરપુર કે ખોડલધામ એ ગમે ત્યાં આપણે દર્શન કરવા જવાના હોય. કેમ કે ટાઈમ બચે તોની વાત છે, બરોબર. તો આપણે રાજકોટ બાજુ નીકળી. જો ટ્રેન આવી ગઈ એટલે ફાટક બંધ થઈ ગઈ, તો ટ્રેન વહી જાય ને એટલે આપણે નીકળી, બરોબર. કેમ કે ઘણા રાહ હોય ટ્રેન જાય એટલે આપણે નીકળી જવી. તો
ફાઇનલી જો ગાઈસ આપણે ટ્રેન વહી ગઈ તો આપણે હવે ધીમે ધીમે નીકળી બરોબર. તો ફાટક ખુલે આપણે ધીમે ધીમે નીકળી. તો ફાટક ખુલી ગઈ તો બધા નીકળવા મહિના તો આપણે ગાઈસ ધીમે ધીમે જો નીકળી રાજકોટ તરફ જાવી બરોબર. તો આપણે વધારે જમવાનું બાકી એટલે જમવા જવાના એ તમને હોટલનો થોડોક બહારથી વ્યૂ દેખાડીશ બરોબર. કેમ કે એ વિડીયો મેં ઉતાર્યું નથી એટલે બહારનો તમને વ્યૂ બતાવી દઈશ. કેમ કે બેટરી લો થઈ ગઈ હતી મોબાઈલમાં પણ અત્યારે ઉતાર્યું નથી એટલે ગાડીમાં ચાર્જિંગ તો મૂકી દીધું મેં ફોનમાં. એટલે ફોનમાં જાજુ ચાર્જિંગ થયું નથી. ટૂંકમાં ચાર્જિંગ થયું હોય 30% જેવું થઈ ગયું હોય અને આપણે રાજકોટ લગીને હલાવવાનું હોય ચાર્જિંગ. કેમ કે આજે આપણે કદાચ ખોડલધામે જ આવીને કદાચ વીરપુરે જ આવી દર્શન કરવા તો ત્યાં આપણે બેટરીની જરૂર પડશે બરાબર. તો આપણે રાજકોટ તરફ નીકળી ગયા. તો ગાઈસ આપણે જમી લીધું નિરાતે બરાબર. તો આપણે જમીને જો હેઠા ઉતરી તમને પણ આ વ્યૂ અહીંયાનો વ્યૂ બતાવી દઉં નજારો વ્યૂ. જો આ છોકરા બધા હિંચકા ખાઈએ બેઠા બેઠા અને આ રેસ્ટોરન્ટ હું તમે રેસ્ટોરન્ટનું નામ એ કહું. શું નામ રેસ્ટોરન્ટનું? ખોડિયાર. તો ગાઈસ આ રેસ્ટોરન્ટનું નામ ખોડિયાર ભરૂચ બરાબર. જો છોકરા મોજ કરે બહાર હિંચકા ખાઈએ કેમ કે થોડો ઘણો વરસાદ આવ્યો હતો અને આપણે જ આવી વીરપુર. તો ગાઈસ આપણે ફાઇનલી વીરપુર દર્શન કરી લીધા. તો જોઈ લો ગાઈસ એનો નજારો કેવો. અને આપણે તો પ્લાનિંગ અહીંયાનું કર્યું હતું વીરપુરનું કેમ કે ખોડલધામ જવાનું હતું ત્યાંનું આપણે પ્લાનિંગ ન કર્યું અને આપણે જલારામ બાપુના દર્શને કરી લીધા. પ્લાનિંગ એનું થઈ ગયું અને આપણે દર્શન કરીને જો આપણે રાજકોટ જાવી આપણે પેલા લીંબુ સોડા પી લેવી તો આપણે ટાટા મોટા થઈ જઈએ. તો આપણે જો સામે આપણે દુકાને ત્યાં આપણે બોલિંગ સોરો હોય એટલે આપણે ત્યાં સોડા પી લેવી લીંબુ સોડા. પછી લીંબુ સોડા પીને આપણે કે જવાનું થતું નથી એટલે આપણે સીધા રાજકોટ જવાનું થાય એટલે આપણે રાજકોટ તરફ નીકળી જવું હમણાં લીંબુ સોડા પીને બરાબર. તો હાલો તમને લીંબુ સોડા પીવીને તમને દેખાડી. બધા આપણે ઘણા જણા 12 જણા છીએ એટલે 12 જણા અમે લીંબુ સોડા પીવા ઉપર રહી ગયા કોલ્ડ ડ્રિંક્સ વાળો. પાછું બધાને અમારે લીંબુ સોડા પીવા જોઈએ કેમ કે કોઈ વસ્તુ મંગાવ્યું નથી. 12 જણાએ લીંબુ સોડા મંગાવી બરાબર. એટલે જેમાં લીંબુ સોડા પીવા ઉભા રહી ગયા અને અમારા શેઠ એ બધાને લીંબુ સોડા બાટી દે વારાફરતી જોઈ લે બધાને લીંબુ સોડા આપે. કેમ કે લાગે એવો પેલો આપણે વારો આપણે લેવું પેલો બીજો વારો આપણે લેવું લીંબુ સોડામાં ટેસ્ટ કરી લેવી કેવું લીંબુ સોડા છે બરાબર. તો આપણે જો ગાઈસ લીંબુ સોડા ટેસ્ટ કરી કાંઈ નું ઘટે લીંબુ સોડા હે મસ્ત મજાનું બરાબર. જોઈ લે અમે લીંબુ સોડા પીવી અને બાજુમાં રહ્યું આપણો ભાઈબંધ રાહુલ કેમ કે એ નોકરી કરે આપણા અહીંયા કારખાના. કેમ કે અમે લીંબુ સોડા પીને જો ટેસ્ટ કરી મસ્ત લીંબુ સોડા હે કાંઈ ન ઘટે. અમે 12 જણાએ લીંબુ સોડા પીધું બીજું કાંઈ ન પીધું બરાબર. એટલે અમે લીંબુ સોડા બહુ મજા આવી ગઈ પીવાની એટલે બધા લીંબુ સોડા પીવે કેમ કે અમે 2 જણાએ ટેસ્ટ કરી લીધો લીંબુ સોડાનો. જો આ લીંબુ સોડા જો ખાલી કાંઈ ન ઘટે. તો ગાઈસ જો આપણે હવે લીંબુ સોડા પી લીધું હોય હવે કાંઈ ન કહેતા. હવે આપણે ફાઇનલી ગાઈસ જો આપણે રાજકોટ તરફ નીકળી ગયા બરાબર. અને આપણી બેટરી સ્વિચ થવામાં છે બરાબર. એટલે મારી નહીં મારા મોબાઈલની બેટરી સ્વિચ થવામાં છે બરાબર. એટલે બેટરી ગાઈસ કહું ને તો 5% જ છે ખાલી. ચાલ લાગી વિડીયો હાલે ત્યાં લાગી આપણે લાવશું. બાકી આપણે બીજા મિની બ્લોગમાં મળશું. કેમ કે જો મિની બ્લોગ આપણે આવવાનો જ છે યુટ્યુબમાં 12 તારીખનો યુટ્યુબમાં મિની બ્લોગ આવશે દશામાનો સામૈયાનો બરાબર. એટલે તમે એમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને જો આપણી બેટરી તો ઉતરવામાં જ છે જ્યાં લાગી હાલે ત્યાં લાગી આપણે બે મોબાઈલને આપણે ચાલુ જ રાખવાનું હોય બરાબર. સ્વિચ ઓફ ન થાય ને ત્યાં લાગી. અને આપણો મિની બ્લોગ આવશે દશામાનો સામૈયાનો બરાબર. તો હાલો આપણે ગાઈસ મળ્યા બીજા મિની બ્લોગમાં. મારો પણ બીજો મિની બ્લોગ આવશે દશામાનો કેમ કે એમાં તમારે પૂરેપૂરો સપોર્ટ કરવાનો હોય દશામાનો મિની બ્લોગમાં. કેમ કે તમને ફૂલ વિડીયો દેખાડી કેમ કે મારા ઘરે સ્થાપના કરવાની મારો છેલ્લો દિવસ જ છે 5 વર્ષમાં. મેં માનતા મહિને એટલે છેલ્લો દિવસ 5 વર્ષમાં એટલે ઉજવવાનું હોય દશામાનું મારું એટલે પૂરેપૂરો તમને વિડીયો દેખાડીશ દશામાનો સામૈયાનો. તો ગાઈસ આપણે નવા હોય તો આપણે નવી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને આપણે રાજકોટ તરફ નીકળી ગયા અને આપણી બેટરી સ્વિચ ઓફ થવામાં છે મોબાઈલની. જો જ્યાં લાગી હાલે ત્યાં લાગી આપણે વિડીયો ચાલુ જ છે બરાબર. અને ગાઈસ જય દ્વારકાધીશ જય માં મોબાઈલ અને જય માતાજી. ચાલો આપણે બીજા મિની બ્લોગમાં મળ્યા.